Welcome to the e-class of Sheth Khimjiram Das Kanya Vidyalaya. Friends, today we are going to solve the exercises given in the textbook of second unit. આજે આપણે સેકન્ડ યુનિટમાં ટેક્સ્ટબુકની અંદર જે એક્સરસાઇઝ આપેલી છે એ આપણે સોલ્વ કરવાના છીએ. નાઉ ટેક યોર પેન ઓર પેન્સિલ એન્ડ ટ્રાય ટુ સોલ્વ each and every exercises from the textbook. તમે પેન પેન્સિલ લઈ લો, ટેક્સ્ટબુકમાંથી જ આપણે સોલ્વ કરવાનું છે. યુ આર નોટ ગોઈંગ ટુ રાઇટ એનીથિંગ ઇન યોર નોટબુક ફ્રોમ ધીસ એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ સોલ્વ કરીએ છીએ એ તમારે માત્ર ટેક્સ્ટબુકમાં જ સોલ્વ કરવાનું છે. તમારે એને કોઈ નોટબુકમાં લખવાનું નથી. ઓકે, હા. પેજ નંબર 18. પેજ નંબર 18 વોકેબ્યુલરી સેક્શનમાં જુઓ. V1, use the correct form of the words given in the bracket. આ બ્રેકેટમાં જે શબ્દો આપ્યા છે એનું એક કરેક્ટ ફોર્મ આપણે લખવાનું છે. આ પેન્સિલ તમારી પાસે રાખજો અને બ્લેન્કમાં લખતા આવજો. એ પાયોનિયર ઓફ અમેરિકન બ્લેન્ક ઇન્ડસ્ટ્રી. હવે એનિમેટ ઉપરથી એનિમેશન આવશે. અમેરિકન એનિમેશન ઇન્ડસ્ટ્રી. એનિમેટમાં ION લગાવો, ઈ નીકળી જશે અને ION લાગશે. અમેરિકન એનિમેશન ઇન્ડસ્ટ્રી. વોલ્ટર એલિયાસ Walt Disney. Blank several developments in the blank of cartoons. ડિઝનીએ કેટલાક ડેવલપમેન્ટ્સ રજૂ કરેલા. તો ઇન્ટ્રોડ્યુસ છે એને તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં માત્ર ડી લગાવવાનો છે. ઇન્ટ્રોડ્યુસ્ડ સેવરલ ડેવલપમેન્ટ્સ ઇન ધ પ્રોડક્શન. પ્રોડક્ટને ION લગાવો. પ્રોડક્શન ઓફ કાર્ટૂન્સ. વોલ્ટ ડેવલપ્ડ. ડેવલપને પણ ઈડી લાગશે. Walt developed the character Mickey Mouse in 1928, which was his first highest popular success. High upperthi highest, HIGHEST, highest popular success. He also provided the voice for his creation in his early years. He also provided, provide ne second form karvanu matra D lagse, provided the voice for his creation. ક્રિએટ ઉપરથી ક્રિએશન એ નીકળી જશે અને ATION લાગશે. ક્રિએશન ઇન હિઝ અર્લી યર્સ. ઇન ધ 1950s, ડિઝની એક્સપાન્ડેડ ઇન્ટુ એમ્યુઝમેન્ટ પાર્ક ઇન્ડસ્ટ્રી. એક્સપાન્ડને એડી લગાવો, સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ. ડિઝની એક્સપાન્ડેડ ઇન્ટુ ધ એમ્યુઝમેન્ટ પાર્ક ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન 1955 હી ઓપન્ડ ડિઝનીલેન્ડ. હી ઓપન્ડ, ઓપનને એડી લગાવો, ઓપન્ડ ડિઝનીલેન્ડ. Disney was a heavy smoker throughout his life, and his death occurred due to lung cancer in 1966, before the park was completed. And his death occurred, die upperthi death, DEATH. His film work continued to be shown and adapted. His film work continued, continue second form avse, matra D lagavano pacho, continued to be shown. Third form the verb avse, shown, SHOWN, shown. His studio maintains high standard in its production of popular entertainment. Product upati production, ION lagavjo. He is considered to be a national cultural icon. Culture upati cultural, e nikali jase અને A લાગશે. Cultural icon and remains an important figure in the history of animation. V2 on page number 19. Replace the underlined words with the words opposite in meaning from the bracket. બ્રેકેટમાં જે શબ્દો આપ્યા છે એ તમારે અહીંયા રિપ્લેસ કરવાના આવશે. હવે જે અંડરલાઇન પાર્ટ છે એના ઓપોઝિટ વર્ડ અહીંયા ઉપર બ્રેકેટમાં આપેલા છે. જો જરા જોતા જજો. બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. ફર્ગેટ ભૂલી જવું. સક્સેસ સફળતા. બોરોડ, બોરો એટલે ઉછીનું લેવું. ઇમેજિનેશન કલ્પના. એડિંગ ઉમેરવું. ફ્લોપ નિષ્ફળ જવું. સેલિબ્રેટેડ ઉજવણી કરવી. વોલ્ટ વોઝ એ જીનિયસ who had an extraordinary skill of removing imagination to any story or idea. વોલ્ટ એક જીનિયસ વ્યક્તિ હતા જેનામાં એક વિશિષ્ટ પ્રકારની સ્કિલ હતી કે કોઈ પણ સ્ટોરી કે આઈડિયાની અંદર
એ પોતે પોતાની કલ્પના શક્તિને ઉમેરી શકતા. એટલે અહીંયા રિમૂવિંગની જગ્યાએ તમારે એડિંગ શબ્દ ઉમેરવાનો છે. રિમૂવિંગની જગ્યાએ એડિંગ શબ્દ લખવાનો. સેકન્ડ, વોલ્ટ સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કાન્સાસ સિટી વિચ સક્સીડેડ મિઝરેબલી. વોલ્ટે કાન્સાસ સિટીની અંદર કાર્ટૂન કંપની શરૂ કરી જે નિષ્ફળ ગઈ, જે દુઃખદ રીતે નિષ્ફળ ગઈ. તો સક્સીડેડની જગ્યાએ તમારે લેવાનું છે ફ્લોપ્ડ. સક્સીડેડની જગ્યાએ ફ્લોપ્ડ લેવાનું છે. ઓકે. નંબર 3, વોલ્ટ લેન્ટ $500 ફ્રોમ એન અંકલ ટુ સ્ટાર્ટ એ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન વન્ડરલેન્ડ. હવે વોલ્ટે $500 લેન્ટ એટલે ઉછીના નહોતા આપ્યા, પણ ઉછીના લીધા હતા. તો લેન્ટની જગ્યાએ તમારે ઉછીના લેવા માટે બોરોડ શબ્દ રિપ્લેસ કરવાનો છે. લેન્ટની જગ્યાએ બોરોડ શબ્દ રિપ્લેસ કરવાનો છે. નંબર 4, ધ 40th બર્થડે ઓફ વોલ્ટ્સ માઉસ મિકી વોઝ કન્ડેમ્ડ ઇન 1968. વોલ્ટના માઉસ મિકીનો 40મો જન્મદિવસ 1968માં કન્ડેમ એટલે વખોડી કાઢવું. વખોડી કાઢવામાં નહોતો આવ્યો, પણ તેની ઉજવણી કરવામાં આવેલી. એટલે કન્ડેમની જગ્યાએ તમારે સેલિબ્રેટેડ શબ્દ ઉમેરવાનો છે. સેલિબ્રેટેડ. નંબર 5, મિકી વોઝ ધ ફર્સ્ટ સક્સેસફુલ આઉટકમ ઓફ વોલ્ટ્સ બ્રિલિયન્ટ રિયાલિટી. વોલ્ટની તેજસ્વી રિયાલિટી એટલે વાસ્તવિકતા. હવે રિયાલિટી નથી, પણ એની કલ્પના માત્ર હતી. તો રિયાલિટીની જગ્યાએ તમારે રિપ્લેસ કરવાનું છે ઇમેજિનેશન. રિયાલિટીની જગ્યાએ ઇમેજિનેશન રિપ્લેસ કરવાનું. નંબર 6, વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ઓફ સ્ટાર્ટિંગ અ ડિઝનીલેન્ડ ટર્ન આઉટ ટુ બી અ ગ્રેટ ફેલિયર. હવે એ ગ્રેટ ફેલિયર નિષ્ફળ નહોતું ગયું, પરંતુ એ સૌથી સફળ થયું હતું. તો એના માટે ફેલિયરને રિપ્લેસ કરવાનું છે સક્સેસથી. ફેલિયરને સક્સેસથી રિપ્લેસ કરવાનું. નંબર 7, વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ મેડ ધ યંગ રોય એડવર્ડ રિમેમ્બર ઓલ અબાઉટ હિઝ મિસલ્સ. હવે રોયને તેના મિસલ્સ વિશે બધું યાદ નહોતું, પણ એ મિસલ્સ વિશે બધું ભૂલી ગયો હતો. ભૂલી ગયો હતો. તો ભૂલવા માટે આવશે ફર્ગેટ. રિમેમ્બરની જગ્યાએ તમારે ફર્ગેટ રિપ્લેસ કરવાનું. વોલ્ટ્સ આઈડિયા ઓફ સ્ટાર્ટિંગ એન એમ્યુઝમેન્ટ પાર્ક સીમ ટુ બી અ સિલી આઈડિયા. વોલ્ટનો એમ્યુઝમેન્ટ પાર્કનો વિચાર એ સિલી આઈડિયા નહીં, પણ સિલીની જગ્યાએ તમારે બ્રિલિયન્ટ, અ બ્રિલિયન્ટ આઈડિયા. નાઉ V3, fill in the blanks with proper words from those given in the bracket. હવે તમારે બ્રેકેટમાંથી યોગ્ય શબ્દ લેવાના છે. રિપીટેડ એટલે સ્તબ્ધ બનાવી દેવું. જો બ્રેકેટના શબ્દો બધા જોઈ લેજો. રિપીટેડ સ્તબ્ધ બનાવી દેવું. ગ્રાઇન એટલે મંદ મંદ હાસ્ય. સ્પ્લેશ અહીં સફળતાના અર્થમાં આપેલું છે. હેલ બેન્ડ એટલે દ્રઢ નિશ્ચય. નિકેલ 5 સેન્ટ કોઈન. એક્સ્ટ્રાવેગન્સ ઉડાવ. ડિસેન્ટ અસંમતિ. ને સ્નગલિંગ એટલે લપાઈને, ટૂંઠી વાળીને બેસવું. નંબર 1, આદિત્ય ઇઝ સ્ટબોર્નલી ડિટરમાઇન્ડ ટુ અચીવ હિઝ ગોલ. આદિત્યએ દ્રઢ નિશ્ચય કર્યો છે કે તે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરશે જ. હી ઇઝ બ્લેન્ક ઓન ફૂલફિલિંગ હિઝ ડ્રીમ્સ. તેણે પોતાના સ્વપ્નને પૂર્ણ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે. સ્વપ્નને પૂર્ણ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો તો એના માટે આવશે હેલબેન્ટ. હેલબેન્ટ. નંબર 2, સોનાલી ડ્રીવ ક્લોઝ ટુ હર મધર ટુ રિસીવ કમ્ફર્ટ એન્ડ અફેક્શન. સોનાલી આશ્વાસન અને લાગણી માટે તેની માતાની એકદમ નજીકમાં ગઈ. શી વોઝ માતાની નજીકમાં એકદમ ગઈ તો એના માટે આવશે સ્નગલિંગ શબ્દ, લપાઈને બેસવું. શી વોઝ સ્નગલિંગ. નંબર 3, રિયા ગેવ અ કોઈન ઓફ 5 સેન્ટ ટુ હર ફ્રેન્ડ. રિયા તેના મિત્રને 5 સેન્ટનો એક સિક્કો આપ્યો. ધ કોઈન વોઝ, હવે એ કોઈન 5 સેન્ટના સિક્કાને શું કહેવાશે? નિકેલ. નંબર 4, ધ એલિસ કાર્ટૂન્સ કુડ નોટ ડિસ્પ્લે things much prominently. They could not create a blank. હવે તે બહુ સફળતા ન કરી શક્યું તો એના માટે આવશે સ્પ્લેશ. They could not create a splash. Number 5, everyone firmly fixed their eyes on their trick that the magician was performing on the stage. દરેક વ્યક્તિની દ્રષ્ટિ જાદુગર ઉપર જ સ્થિર થઈ ગઈ હતી, જે સ્ટેજ ઉપર જાદુ બતાવી રહ્યો હતો. Their eyes were blank on the magician. તેમની આંખો જાદુગર ઉપર એકદમ જડાઈ ગઈ, સ્થિર થઈ ગયેલી. Their eyes were riveted on the magician. Riveted. Number 6, the children smiled broadly when they were given ice cream. બાળકો સ્મિત કર્યું જ્યારે તેમને આઈસ્ક્રીમ આપવામાં આવી ત્યારે.
ધે બ્લેન્ક એટ ધ સાઇટ ઓફ આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ જોઈ અને તેમણે શું કર્યું? તો એના માટે આવશે ગ્રાઇન્ડ. ધે ગ્રાઇન્ડ એટ ધ સાઇટ ઓફ ધ આઈસ્ક્રીમ. નંબર V4. Select the proper words from the bracket and use it in the proper place. આ બ્રેકેટમાં કેટલાક વિકલ્પો આપ્યા છે, એનો તમારે ઉપયોગ કરીને લખવાનું છે. એક્ઝામ્પલ આપેલું છે, ધ ટાઉન ઇઝ સરાઉન્ડેડ બાય એન્ડ હેઝ એન્યુઅલી અ લાર્જ નંબર ઓફ વિઝિટર્સ. હવે શહેર છે એ ઘેરાયેલું છે. શેનાથી ઘેરાયેલું છે? તો એમાં લેવાનું છે ઓર્ચેડ આપેલું છે. ધ ટાઉન ઇઝ સરાઉન્ડેડ બાય ઓર્ચેડ્સ. હવે જ્યાં શબ્દ મૂકવાનો છે એ જગ્યાએ તમારે માત્ર ટીક કરજો, અને જે બે ઓપ્શન આપેલા છે, there are two options in the bracket, you will have to select one of the two. બે ઓપ્શનમાંથી તમારે એક પસંદ કરવાનું છે અને એક ટીક કરી દેજો સેન્ટેન્સમાં કઈ જગ્યાએ એ ઓપ્શન તમારે મૂકવાનો છે. બરાબર? આફ્ટર સ્કૂલ some students always around the building to talk to their friends. શાળા બાદ કેટલાક વિદ્યાર્થીઓ તેના મિત્રો સાથે વાત કરવા માટે સ્કૂલ બિલ્ડિંગની આસપાસ એ લોકો ફરતા રહેતા હોય છે. તો બે ઓપ્શન આપ્યા છે, એમાંથી લિંગર શબ્દ આવશે. લિંગર શબ્દ કઈ જગ્યાએ આવશે? આફ્ટર સ્કૂલ સમ સ્ટુડન્ટ્સ ઓલવેઝ લિંગર અરાઉન્ડ. ઓલવેઝ પછી અને અરાઉન્ડની પહેલાં ત્યાં એક જરા ટીક કરજો અને લિંગરે ટીક કરજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા ઓલવેઝ લિંગર અબાઉટ એ તમારે લખવાનું રહેશે. નંબર 2, હી શોઝ ગ્રેટ ફોર હિઝ વર્ક. તેણે પોતાના કાર્ય માટે ખૂબ જ દર્શાવ્યું. કાર્ય માટે શું બતાવવાનું છે? ઉત્સાહ. તો એના માટે આવશે એન્થુઝિયાઝમ. હી શોઝ ગ્રેટ એન્થુઝિયાઝમ ફોર હિઝ વર્ક. નંબર 3, ટોમ વન ધ લોટરી. ટોમ લોટરી જીત્યો, બટ વેન્ટ અ યર લેટર. પરંતુ એક વર્ષ પછી એ બની ગયો. શું બની ગયો? તો બેંકરપ્ટ. બ્રેકેટમાં તમને બે ઓપ્શન આપ્યા છે, એમાંથી એક બેંકરપ્ટ શબ્દ લેવાનો છે. બટ વેન્ટ અ બેંકરપ્ટ અ યર લેટર. ટોમ્સ કેટ અગેન્સ્ટ હિઝ લેગ. ટોમની બિલાડી તેના પગની પાસે શું કરે છે? સ્નગલ, લપાઈને બેસે છે, ટૂંટી વાળીને બેસે છે. ટોમ્સ કેટ snuggled against his leg. Number 5, the play was a total and was shut down after 3 days. નાટક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું. સંપૂર્ણ નિષ્ફળ જવા માટે અહીંયા ફ્લોપ શબ્દનો ઉપયોગ કરવાનો છે બ્રેકેટમાંથી. The play was a total flop. Sentence number 6, she ate me when she came into the room. રૂમમાં પ્રવેશી ત્યારે તેણે મારી સામે એને શું કર્યું છે? તો ગ્રાઇન્ડ, સ્મિત કર્યું છે. તો ગ્રાઇન્ડ શબ્દ તમારે પસંદ કરવાનો છે બ્રેકેટમાંથી. she grind at me when she came into the room. Now there is V5, but we are not going to solve V5 as it is not asked in the examination, so we are not going to solve it. Okay, now there is V6 on page number 20. V6 on page number 20. Unscramble the words in part A and match it with the description. પાર્ટ એમાં જે શબ્દો આપ્યા છે આડાવાળા મૂકેલા છે. બ્રેકેટમાં એની સ્પેલિંગની શરૂઆતનો એક શબ્દ મૂકેલો છે. બરાબર? તમારે સ્પેલિંગ લખવાનો છે અને સામે ડિસ્ક્રિપ્શન છે A to G સુધી, એની સાથે તમારે મેચ કરવાનું છે. ઓકે, નાઉ ધ એક્ઝામ્પલ ઇઝ ધેર. ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ, એમાં બ્રેકેટમાં લખ્યું છે હલને F સાથે મેચ કરેલું છે. બરાબર? હલને F સાથે મેચ કરેલું છે એટલે કે થ્રો. તો તમારી જે ડિસ્ક્રિપ્શન છે ત્યાં થ્રો પાસે તમે એક નંબર આપી દેજો. આ એક તમને આપેલું છે આન્સર. હવે નંબર 2, એમાં જે બ્રેકેટ આપ્યું છે એમાં કેથી શરૂ થાય છે, કે આલ્ફાબેટથી શરૂ થાય છે. તો એનો તમારે સ્પેલિંગ લખવાનો છે. લખજો કેપિટલમાં KNEEL. નીલ એટલે વંદન કરવા. હવે ઈ ઓપ્શન જુઓ ડિસ્ક્રિપ્શનમાં. ગો ડાઉન ઓન વન્સ નીઝ, ત્યાં 2 નંબર લખો. નંબર 3માં બ્રેકેટમાં જુઓ C આપેલો છે, તો સ્પેલિંગ થશે સીઝ, CEASE. સીઝ એટલે અટકી જવું, થોભી જવું.
હા, તો એના માટે એ ઓપ્શન છે એમાં એન્ડને 3 નંબર આપો. નંબર 4ના બ્રેકેટમાં જુઓ બીથી શરૂ થાય સ્પેલિંગ, હા બ્લેન્ક આપેલી છે, તો બાયગોન, BYGONE, બાયગોન, BYGONE, બાયગોન. હવે બી ઓપ્શન છે, બી ઓપ્શન પ્રીવિયસ અગાઉનું પહેલાંનું ભૂતપૂર્વ, ત્યાં 4 નંબર આપી દેજો. નંબર 5 બ્રેકેટમાં જુઓ પીથી શરૂ થતો સ્પેલિંગ છે, પી ફોર પેટર્ન, PATTERN, પેટર્ન માટે તમારે જી ઓપ્શન પસંદ કરવાનો છે. અરેન્જમેન્ટને 5 નંબર આપજો. નંબર 6માં બ્રેકેટમાં જીથી શરૂ થાય છે, તો ત્યાં ગ્લિટર, GLITTER, ગ્લિટર જળ હળવું, તો એના માટે સી ઓપ્શન માટે શાઇનને 6 નંબર આપજો. નંબર 7માં બ્રેકેટમાં તમે લખ્યું છે આઈથી સ્પેલિંગ શરૂ થાય છે, તો તમારે સ્પેલિંગ પૂરો કરવાનો છે. ઇન્સોલન્સ, INSOLENCE, ઇન્સોલન્સ. તો તમારે સામે ડી વિકલ્પ છે, ત્યાં 7 નંબર આપો. રૂડનેસને 7 નંબર આપો, ડી વિકલ્પને. ઓકે. V7 જુઓ, આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. પ્રશ્ન આપ્યા છે, એનો જવાબ તમારે એક શબ્દમાં આપવાનો છે. બ્રેકેટમાં શબ્દો આપેલા છે. હવે બ્રેકેટના શબ્દો જોઈ લો. વાઇઝ એટલે ડાયું, શાણું. પ્રાઉડ એટલે ઘમંડી. ઇન્સોલન્ટ એટલે બદતમીઝ, ધૃષ્ટતા. સાયલેન્સ શાંતિ. ડ્રીમર સ્વપ્નશીલ વ્યક્તિ. પેટર્ન્સ ગ્લિટરિંગ એટલે જળ હળવું. બેટલફિલ્ડ એટલે યુદ્ધ મેદાન. નંબર 1, વેર ડુ યુ ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્વોર્ડ્સ, ડેગર્સ એન્ડ સ્પિયર્સ? તમે તલવાર, ખંજર, ભાલા જેવી વસ્તુઓ ક્યાં જોવા મળશે? તો એના માટે આવશે, ઉપર બ્રેકેટમાંથી ઓપ્શન આવશે બેટલફિલ્ડ એટલે યુદ્ધ મેદાનમાં. નંબર 2, હાઉ ડઝ અ ટીચર ફીલ વેન હી સ્ટુડન્ટ વિન અ પ્રાઇઝ? જ્યારે વિદ્યાર્થી ઇનામ જીતતો હોય ત્યારે ટીચરને કેવું ફીલ થતું હોય છે? તો એમાં તમારે પ્રાઉડ શબ્દ લેવો પડશે. પ્રાઉડ, ગૌરવ થાય છે. પ્રાઉડને 2 નંબર આપજો. નંબર 3, વાય ડઝ રોહન બિહેવ ડિસરિસ્પેક્ટફુલી વિથ હિઝ એલ્ડર્સ? રોહન તેના વડીલો સાથે કેમ અપમાનજનક રીતે વર્તન કરે છે? તો એના માટે ઇન્સોલન્ટ, હા બદતમીઝી, ધૃષ્ટતાપૂર્વક વર્તન કરે છે. નંબર 4, વેન કેન યુ કોન્સન્ટ્રેટ એન્ડ મેડિટેટ પ્રોપરલી? તમે ક્યારે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, ધ્યાન ધરી શકો છો? તો એના માટે આવશે સાયલેન્સ, શાંતિ હોય ત્યારે તમે ધ્યાન કરી શકો. સાયલેન્સ ઓપ્શન આવશે તમારા માટે. નંબર 5, વોટ આર ધ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ડિઝાઇન કોલ્ડ? જુદા પ્રકારની ડિઝાઇનને શું કહેવાય છે? જુદા પ્રકારની ડિઝાઇનને કહેવાશે પેટર્ન્સ. હા, બ્રેકેટમાંથી તમારે પેટર્ન્સ શબ્દ સિલેક્ટ કરવાનો છે. નંબર 6, વાય ડઝ આદિત્ય બિહેવ હમ્બલી વિથ એવરીવન? આદિત્ય શા માટે દરેક વ્યક્તિ સાથે ખૂબ જ વિનમ્રતાપૂર્વક વર્તન કરે છે? તો એના માટે તમારે વાઇઝ શબ્દ લેવાનો છે, કારણ કે તે વાઇઝ, ડાયો છે, શાણો છે, એટલા માટે. નંબર 7, હુ થિંક્સ ઓફ બિકમિંગ અ સક્સેસફુલ પર્સન ઇન ફ્યુચર? ભવિષ્યમાં સફળ વ્યક્તિ બનવાનું કોણ વિચારતું હોય છે? તો એના માટે આવશે નંબર 7 માટે ડ્રીમર, સ્વપ્નશીલ વ્યક્તિ. નંબર 8, વાય આર ધ ડાયમંડ્સ લુકિંગ અમેઝિંગ? આ ડાયમંડ શા માટે આશ્ચર્ય પ્રમાણે તેવા લાગતા હોય છે? તો એના માટે આવશે ગ્લિટરિંગ, કારણ કે એની ક્વોલિટી છે ગ્લિટરિંગ, ઝળહળતા હોય એટલે. ઓકે.